નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ISRCC ન્યૂઝ અને હું છું રિપોર્ટર દિનેશ કુમારસિંહ બાબરિયા ઘેટી. તળાજા એકતા એક લાખ સંગઠન ગૌરક્ષક ટીમ તળાજા તાલુકા દ્વારા આજે ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે રોડ પર રાજપરા નજીક આવેલ વેલનાથ હોટલ પાસે બે નંદી મહારાજને સમાધિ આપવામાં આવી હતી, જેમાં દિનેશ બગરાણા સોડી, ભાવેશભાઈ પરમાર સાધનાસર, પ્રવીણભાઈ આહિર ગૌરક્ષક હાઈવે ઓથોરિટી કર્મચારીઓ દ્વારા અવારનવાર મદદ કરવા બદલ તેમનો ગૌરક્ષક દ્વારા ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો, જેમાં નંદી મહારાજને જેસીબી મશીન દ્વારા સમાધિ આપવામાં આવી હતી. અને હું છું રિપોર્ટર દિનેશ કુમાર બાબરિયા ઘેટી. મહારાજને કોઈએ દોરડું બાંધી દીધેલું હતું. અત્યારે એકતા લક્ષ સંગઠન ગૌરક્ષક ટીમ દ્વારા આ દોરડું કાઢી લીધું છે. દોરડું કાઢતો ભાઈ, તો આ વાયર છે ભાઈ, તો વાયર આ શોર્ટના ઈરાદે કોકે કરેલું છે. અત્યારે અમે ભાળી ગયા હતા, હાઈવે ઉપર હતું બરાબર. અમે ભૂતેશ્વર ગયા હતા મેરડીમાના દર્શન કરવા. દર્શન કરીને તાત્કાલિક અમારો ઇકો જો આગળ પડ્યો છે બરોબર. તાત્કાલિક આ ગૌમાતાને સમાધિ આપવાની છે ને બીજા એક ગૌમાતા તણસા રાજપરાની પુલની નીચે છે ને દિનેશભાઈ, પુલની નીચે બીજા એક છે, તો એને પણ સમાધિ આપવામાં આવશે. જય શ્રી રામ, જય ગૌમાતા. એકતા લક્ષ સંગઠન ગૌરક્ષક ટીમ તળાજા આજે ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર અમે એક પેટ્રોલિંગમાં જઈએ છીએ અને ભાવનગરથી તળાજા સુધીમાં અને તળાજાથી ભાવનગર સુધીમાં બંને સાઈડમાં જેટલા ગૌમાતા ગૌવંશીઓ બેઠા છે અને રોડની સાઈડમાં ઉતારવામાં આવશે. અને આવનારા સમયમાં ગૌમાતાના બેલ્ટ પણ પહેરાવવામાં આવે, જેથી કરીને ગૌમાતાનો અકસ્માત ન થાય. એક મારે જાહેરાત કરવી છે તમારા મિત્રો સુધી, એક સંદેશો મારે પુગાડવો છે કે ભાવનગરથી સોમનાથ નેશનલ હાઈવે પર હોય કે ભાવનગર તળાજા મહુવા તળાજા પાલિતાણા રોડ ઉપર કોઈ પણ જગ્યાએ તમને ગૌમાતા કે નંદી મહારાજ દેખાય તો ભાઈ એક આપણા સનાતની હિન્દુના નાતે એક ગૌમાતાને 2 મિનિટ બાઇક તમારું સાઈડમાં રાખજો, 4 વ્હીલર સાઈડમાં રાખીને ગૌમાતાને રોડથી સાઈડમાં ઉતારી દેજો, જેથી કરીને ગૌમાતાનું એક્સિડન્ટ ન થાય ને તમે એકબીજાના વાહનવાળાનું પણ અકસ્માત નડે નહીં. જેથી કરીને મારા દરેક મિત્રોને વિનંતી કે કોઈ પણ જગ્યાએ તમને ગૌ માતા દેખાય તો મારા ભાઈ બે હાથ જોડીને વિનંતી છે કે ગૌ માતાને રોડની સાઈડમાં કરવા નમ્ર વિનંતી. અત્યારે વરસાદનો માહોલ છે એટલે રોડ ઉપર જ બેસે, કેમ કે મચ્છર કરડે નહીં, એટલે રોડ ઉપર ગૌ માતા નંદી મહારાજ બેઠા હોય છે. તો મારા દરેક ભાઈઓને એક વિનંતી છે કે ગૌ માતાને સાઈડમાં કરવા નમ્ર વિનંતી. જય શ્રી રામ, જય ગૌ માતા.